હેલો એવરીવન, કેમ છો બધા? હેપી ફ્રાઈડે. અને આજે એપિસોડ 32 ગુજ્જુઝ આર રોકિંગ ઓનલાઈનનો. અમે અમારા રૂટીન ટાઈમ કરતાં થોડા લેટ છીએ આજે, બટ વી આર સ્ટીલ હિયર, સો સોરી અબાઉટ ધેટ. અને ગુડ મોર્નિંગ દેવીના, હાઉ આર યુ ડુઈંગ ટુડે? Good morning, Purnabhen from Auckland, New Zealand, on a Saturday morning at 7:50. Well, it's rainy. Can't say much. That's okay. Amare aaj it's nice weather. It's nice sunny day, and it's great. So yeah, weather is getting better in Canada now. Weather હવે સરસ થઈ રહ્યું છે ધીરે ધીરે. અને one day it's rainy. Yesterday it was worst, પણ આજે સારું છે. So that's great. તો આજે અમારો લાઈવનો 32 એપિસોડ નો ટોપિક છે કે વોટ ઇઝ ફેસબુક બિઝનેસ પેજ અને why it is important in our business. So before we move ahead, I would like to introduce કરી દઉં પોતાને કે મારું નામ પૂર્ણા છે. હું ટોરન્ટો કેનેડામાં રહું છું અને બાય પ્રોફેશન હું ઓક્યુપેશનલ થેરાપિસ્ટ છું, ટીચર છું અને હવે હું ફૂલ ટાઈમ ડિજિટલ બિઝનેસ ઓનર અને મેન્ટોર છું. અને એઝ અ ફૂલ ટાઈમ ડિજિટલ બિઝનેસ ઓનર એન્ડ મેન્ટોર આઈ એમ હેલ્પિંગ અધર્સ એ લોકોનો બિઝનેસ સેટઅપ કરવામાં, સ્ટાર્ટ કરવામાં અને સક્સેસફુલી રન કરવામાં. સો દેટ્સ ઓલ વી ડુ એઝ અ બિઝનેસ ઓનર. અને મારી સાથે મારા પાર્ટનર છે દેવીના. શી ઇઝ ફ્રોમ ન્યુઝીલેન્ડ, ઓકલેન્ડ. અને અમારા થર્ડ પાર્ટનર છે વિશાલભાઈ, આજે બીમાર છે એટલે હી કુડન્ટ જોઈન વિથ અસ. તો આજે હું અને દેવીના જ વાત કરવાના છે ફેસબુક બિઝનેસ પેજ. અને ડિફરન્સ શું છે પ્રોફાઇલ, ફેસબુક પ્રોફાઇલ કરતા ફેસબુક બિઝનેસ પેજ ઘણા લોકો નથી ખ્યાલ હોતો. જ્યારે મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો તો મને પણ નહોતી ખબર કે વોટ ઇઝ બિઝનેસ પેજ. સો મારા જેવા ઘણા બધા હશે કે જેમને નહીં પણ ખ્યાલ હોય. સો લેટ મી ટેલ યુ સમથિંગ. ફેસબુક પર્સનલ પ્રોફાઇલ ઇઝ પીપલ નો કે જે મોટાભાગના લોકો ફેસબુક ઉપર હોય જ છે, બિકોઝ ઇટ્સ અ ફર્સ્ટ અને ફોરમોસ્ટ સૌથી જૂનું સોશિયલ મીડિયા કહી શકાય અત્યારમાં. ઇન્સ્ટા, યુટ્યુબ એ બધા તો પછી સ્ટાર્ટ થયા, પણ ફેસબુક ઇઝ ધેર. I remember I am on Facebook since I was in college or maybe in school, I guess. તો ઇટ્સ બીન અ લોંગ ટાઈમ ફેસબુક ઇઝ ધેર. પણ આપણે બધા જ પર્સનલ પ્રોફાઇલ યુઝ કરતા હોઈએ છીએ. અને આજકાલના યંગસ્ટર્સ બધા ઇન્સ્ટા પર વધારે હોય, પણ જે મારા એજના છે, થોડાક ઓલ્ડર દેન યંગસ્ટર્સ, they are all on Facebook. So that is all a personal profile, but business page is different than the personal profile. So business page is something where which you must have to create. તમે જો આ બિઝનેસ જોઈન કરો તો બિઝનેસ પેજ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કેવી રીતે કરવાનું અને એની શું ટ્રેનિંગ હોય છે, હાઉ ટુ બી સેફ ઓન ધ ફેસબુક, ઓન યોર બિઝનેસ પેજ, એ બધી જ ટ્રેનિંગ અમારા બિઝનેસમાં અવેલેબલ છે. પણ એ બિઝનેસ પેજ ઉપરથી યુ આર રનિંગ યોર બિઝનેસ. સો રાઈટ નાઉ હું ને દેવીના અમે લાઈવ છીએ. અને એવરી ફ્રાઈડે અમે જે લાઈવ કરીએ છીએ કે પછી હું મારા કોઈ પણ લાઈવ કરું છું કે કોઈ પણ એક્ટિવિટી બિઝનેસ રિલેટેડ કરું છું, કે તમે લોકો મારા પોસ્ટ જોતા હશો કે મારા રીલ્સ જોતા હશો, એવરીથિંગ આઈ એમ ડુઈંગ ફ્રોમ માય ફેસબુક બિઝનેસ પેજ. સો બેઝિકલી બિઝનેસ પેજ ઇઝ સમથિંગ કે જેના પરથી આપણે બિઝનેસ કરીશું, વિચ ઇઝ નોટ પર્સનલ પ્રોફાઇલ. તો ઘણા લોકો મને પૂછે પણ છે કે મારા ફેસબુકમાં તો બધા મારા ફ્રેન્ડ્સ ને રિલેટિવ્સ છે અને આઈ ડોન્ટ વોન્ટ ટુ શો ધેમ. તો બિઝનેસ પેજ પર ધીઝ આર ધ ઓપોર્ચ્યુનિટી અને ચાન્સીસ કે તમે જેને તમે એડ કરવા માંગતા હોય એને તમે એડ કરી શકો છો. So let's say if you are in the business and if you do not want to show your business to certain country, or તમારે કોઈ કન્ટ્રી બ્લોક કરવી હોય, કાં તો તમારે કોઈ એરિયા બ્લોક કરવો હોય કે કોઈ પર્સન બ્લોક કરવો હોય કે જે તમારી ઈચ્છા હોય કે એ વ્યક્તિ કે એ કન્ટ્રીમાં તમારી બિઝનેસ પેજ કોઈ જોવે નહીં, કે પછી તમારે એ કન્ટ્રીમાં તમારે યુ ડોન્ટ વોન્ટ ટુ શો ધેમ વોટ યુ આર ડુઈંગ, તો આપણા બધાના માઇન્ડમાં હોય છે સમ
એરિયાઝ કે જે આપણે વી ડોન્ટ વોન્ટ ટુ શો અવર સેલ્ફ ઇન ધોઝ એરિયાઝ ઓર ઇન ધોઝ કન્ટ્રીઝ ઓર ધોઝ પીપલ, તો તમે એ બધા સેટિંગ કરી શકો છો. અને સો બિઝનેસ પેજ ઇઝ બેઝિકલી કે જેથી આપણે આપણો બિઝનેસ રન કરીએ છીએ પ્રોફેશનલી. યસ, યુ ઇફ યુ વોન્ટ, તમે તમારું કોઈ પર્સનલ સ્ટફ તમે કેટલા કમ્ફર્ટેબલ છો એ કમ્ફર્ટ પ્રમાણે તમે તમારું પર્સનલ લાઈફ શેર કરી શકો તમારા બિઝનેસ પર. પણ ઇટ્સ ટોટલી અપ ટુ યુ કે હાઉ મચ યુ વોન્ટ ટુ શો અને હાઉ મચ યુ વોન્ટ ટુ તમારે શું મૂકવું છે એની ઉપર. પણ બેઝિકલી જે બિઝનેસની એક્ટિવિટી થાય છે, વી આર રનિંગ અવર એડ્સ ઇન અવર બિઝનેસ, કે પછી અમે રીલ્સ કરતા હોઈએ છીએ આજકાલ, રીલ્સ ચેલેન્જ, કે પછી તમે જે રેગ્યુલર બધા પોસ્ટ જુઓ છો, ધીઝ આર ઓલ ફ્રોમ ફેસબુક બિઝનેસ પેજ. એનીથિંગ વિચ ઇઝ રિલેટેડ ટુ બિઝનેસ ઇઝ ફ્રોમ ફેસબુક બિઝનેસ પેજ. So, and it is how, what is the importance of business page? Devina, can you please share આપણા viewers સાથે કે what is the importance of Facebook business page, and can you please give, તમે થોડુંક ઇન્સાઇટ આપો આપણા વ્યુઅર્સને કે બિઝનેસ પેજનું ઇમ્પોર્ટન્સ શું છે અને why it is necessary આપણા બિઝનેસમાં. Thank you, Purna Ben. Good morning, good afternoon, good evening, everyone. Jem Purna Ben બોલું. આજનો ટોપિકનો બારેમાં business, why is business page and why is it important? જોન કોણ ઓળખે નહીં મને, મારું નામ દેવીના પટેલ, ઓરિજિનલી ફીજીની, બટ અમારે રહેતી છે ઓકલેન્ડ ન્યુઝીલેન્ડ ફેમિલી હાથે. By passion, મેં એક ઓનલાઈન મેન્ટર છું. મારું in terms of helping individuals, ઘણા જણને to have a second stream of income in the online space. ને મારું પાસે 20 years plus finance experience છે, supply chain sectorમાં કામ કરું. And also મારું આજનું જે ટોપિક છે business, આપણે business page and its importance. Business page શું છે? Business page in the online platform આપણે ડિઝાઇન કરે specifically business સારું. જેમ કેમ કે like આપણે consultants છે, mentors છે, you have entrepreneurs, you have કંપનીઝ લોંગ એલોંગ શું કરે છે, અહીંયા પર બ્રાન્ડ શો કરે, પોતાનું સર્વિસ શો કરે. જેમ આપણે પ્રોવાઈડ કરે આપણું વેબિનારનું ઇન્ફોર્મેશન, આપણે માઇલસ્ટોન્સ લોન જેટલા જણ આપણું બિઝનેસ પાર્ટનર્સ લોન અચીવ કરેલા છે. And also use the power of Facebook, Instagram, જેમ પૂર્ણાબેન બોયલું, LinkedIn છે, TikTok presence છે, YouTube છે, Twitter છે, and we have Snapchats people use as well. Unlike આપણું પર્સનલ પ્રોફાઇલમાં આપણે પર્સનલી વધારે આપણું ફેમિલીની બારેમાં વધારે પિક્ચર્સ થ્રો કરે, વિડીયો શો કરે. બિઝનેસ પેજમાં આપણે પોતાનું બ્રાન્ડ અવેરનેસ કરે છે. આપણે પોતાનું ક્લાયન્ટ્સ જેટલા જણ લાઇક માઇન્ડેડ પીપલ રહે એ લોકોના હાથે ઇન્ટરેક્શન્સ કરે. ઇટ ઇઝ બેસિકલી આપણું માર્કેટિંગ સ્ટ્રેટેજીસ ને જેમ આપણે એનું પીપલ ફોલો કરે, જોઈ કે હા આ એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે, એમાં સેલ્સ ડ્રાઈવ થાય, એન્ગેજમેન્ટ થાય. આજનું પ્રેઝન્સમાં શું છે, બિઝનેસ પેજ is not an option, a necessity છે બિઝનેસમાં to grow and be successful. કેમ ઇમ્પોર્ટન્ટ છે? બિઝનેસ પેજ આપણું શું આપે છે? પ્રોફેશનલ લુક આપે છે, એક પ્રોફેશનલ ફીલ આપે. આપણે એક ડિજિટલ સ્ટોરફ્રન્ટમાં કામ કરે ઇન ટર્મ્સ ઓફ લાઈક આપણે ડિજિટલમાં આવા બિઝનેસ ડિજિટલ છે તો આપણે શકે લાઈક ટ્રેડિશનલ બિઝનેસમાં આપણને એક જ જગ્યા પે આપણે કન્ફાઇન રહે, બેહવાનું રહે 8 to 5 એન્ડ ઓલ દેટ. આપણું ડિજિટલ બિઝનેસ આપણે શકે કેરી કરે, કઈ બી જગ્યા આપણે ટ્રાવેલ કરે, આપણું ફેમિલી હાથે, ફ્રેન્ડ્સ હાથે, આપણે છોકરા લોકોને સ્કૂલ એક્ટિવિટીઝમાં બેહેલા છે, ટાઈમ જાય. તો યુ કેન કેરી યોર બિઝનેસ એનીવેર, જ્યાં પર તમે શકે ક્વેરીઝ આન્સર કરે, કસ્ટમર સાથે એન્ગેજ કરે. તમારું અમુકનું બિઝનેસ પેજમાં અમુકનું મિશન, જેમ પૂર્ણાબેન બોલ્યું, આપણું ઘણા જણ જેટલા બિઝનેસ પેજ આપણું મિશન વિઝન કે આપણે શું કરતા છે. લાઈક ફોર એક્ઝામ્પલ આપણે ઇમિગ્રન્ટ્સ છે, આપણે વી હેલ્પ વન અનધર ટુ ગ્રો, ટુ લર્ન, ટુ બી સક્સેસફુલ. એ આ બિઝનેસ પેજ અમુકનું પર્સનલ લાઈફથી
ઘરના time separate કરે. Also આપણું business page is something that is reflecting our brand, and more or less આપણું customer લોન જોઈ આપણને follow કરે, like ઘરના stories લોનનું resonate બી કરે. તો આમાં શું છે, આપણું expand કરે આપણું visibility, because આપણે normally 24/7 online spaceમાં ની શકે રહી, but આપણું business page is running as a marketing tool. It is visible. આપણું social media algorithm બી build થાય આમાં. કેટલા active engagement, કેટલા જણ view કરે, કેમ કે everybody જર્નીમાં જેટલા જણ છે, like everybodyનું જર્નીમાં કઈ ના કઈ ચેલેન્જ રહી, કોઈ ના કોઈ રેઝોનેટ કરે, કોઈનું content પડીને બી it reality hits ki ha, this person is making sense to me, મારી હાથે resonate કરે. And આપણે wider scope of audience બી જોઈ ના. So basically it happens, people may આપણને comments કરે, આપણને message કરે, એટલે જાણવા માંગે કે કેમ આ શકે, like આપણને help કરે. ત્રીજા ચીજ શું છે કે આપણું business page is like a cost effective marketing tool, જેમ મેં બોલ્યું, in terms of it makes powerful impact on people's life. કેમ કે personally કેમ online spaceમાં આવ્યું, મેં તો એક introvert person છે, કે is to make an impact, to inspire people through our journey of challenges. પૂર્ણાબેનનું challenge છે, મારું challenge છે, ઘરના જણનું challenge છે, but challenge એક એવું નથી લેવાનું કે એક પ્રોબ્લેમ છે. ચેલેન્જ એવું કરતા લેવાનું કે એમાંથી આપણે સોલ્યુશન્સ હોય ને ગ્રોથ થાય. તો બેસિકલી and be ready to change, કેમ કે એમાં શું થાય છે, અગર આપણે આવું છે, we are not ready for change, we'll be left behind. ને એમાં શું થઈ છે, આપણું જેમ પૂર્ણાબેન બોલ્યું, આપણે શીખાય, આપણે કેમ એડ્સ રન કરવાના, આપણે શીખાય છે how to you specific like audience target કરવાનું, location, age, interest, આપણું behavior. કેમ કે આ બિઝનેસમાં તને ઘરના વિડીયો બેઝ ટ્રેનિંગ મળશે. આપણુંનું ગોલ્ડન નગેટ્સ રહી, જે ડ્રોપ ઇન સેશન્સ રહી, એમાં એવરી ટાઈમ કોઈ ના કોઈ તમે શીખાવશે. where do you get a બિઝનેસ, જેમ તમે કોઈ ના કોઈ તમે કઈ શીખાય, તો લર્નિંગ એટીટ્યુડ બહુ છે આમાં. એન્ડ ધ લાસ્ટ બટ નોટ લીસ્ટ, આપણું બિઝનેસ પેજ ઇટ એક્ટ્સ લાઈક કસ્ટમરનું ટ્રસ્ટ બિલ્ડ કરવાનું, રિલેશનશિપ્સ, બિકોઝ આપણે જેમ કસ્ટમર્સ લોન હાથે એન્ગેજ કરે છે, વી સમટાઈમ્સ કમ આઉટ, આપણું બ્રાન્ડ, આપણું અવેરનેસ થાય, ટ્રાન્સપેરન્ટ રહે. આપણે મોસ્ટલી આઈ ગો આઉટ and started leaving voice notes, કેમ કે voice notes થી બી ઘણા જણને કઈ impact થાય, in terms of a query respond થાય. You can see કે એ લોકોનું કેટલું testimonies and journeys રહે, આપણું Q&A sessions રહે. So like આ બધું ચીજ help કરે છે, જેમ આપણું business page, to drive the clients to see ki like journey lifeમાં. Like social media is something that mostly an average person uses it in a day is 2 to 3 hours. Agar તમે સકે એ 2 to 3 કલાક rather than watching a social media and watching something that is like you just for entertainment, why don't you change that entertainment for earning a passive income? What may mostly maru free time I watch videos that are basically grabbing attention for wisdom ne inspire karwanu. How can you learn, follow, very I keep some uh wise people like Mel Gibson nu che, these are some people I follow in terms of their awareness from their experience, કે along to journey થી inspire કેમ કરે, is because at the end of the day social media નું જે છે, it's the power of influence, right? અગર તમે સકે આ પ્લેટફોર્મ યુઝ કરીને કોઈનું લાઈફમાં જર્નીનું કંઈ ચેન્જ કરે, that's amazing. That's very amazing. So Punnaben, that was a little bit about the today's topic. Hopefully, like in importance apre significance here. I give it back to you. થેન્ક યુ સો મચ દેવીના ડિટેલમાં
તમે કીધું બિઝનેસ પેજ વિશે, દેટ ઇઝ રિયલી ગુડ. એમાં વન થિંગ આઈ વોન્ટ ટુ એડ કે બ્રાન્ડ, ફેસબુક બિઝનેસ પેજ ઇઝ સમથિંગ કે જેના થ્રુ તમે તમારી બ્રાન્ડ શો કરી શકો. ઇટ કુડ બી એનીથિંગ. લેટ્સ સે ફોર મી માય બ્રાન્ડ ઇઝ આઈ એમ અ મધર, I am a teacher. I have a particular colors which I am using કે મારી બ્રાન્ડમાં. અને બ્રાન્ડ ઇઝ સમથિંગ કે જે તમે, જેમ દેવીનાએ કીધું એમ કે યુ આર રેઝોનેટિંગ વિથ ધ પીપલ. કેમ ગુજરાતી, તો ગુજરાતી લોકો આપણને એવરી ડે લાઈવ આપણે એવરી ફ્રાઈડે કરીએ અને જુએ છે. સો ધીસ ઇઝ માય બ્રાન્ડ. આઈ એમ ઇન્ડિયન. ઘણા મારા પોસ્ટ થ્રુ પીપલ વુડ નો કે મારી સ્પિરિચ્યુઅલ જર્નીમાં હું કેવી રીતે છું, વોટ આઈ લાઈક ધ નેચર. અને ઘણી વાર હું નેચર રિલેટેડ પોસ્ટ કરતી હોઉં છું. કે પછી સમટાઈમ્સ એઝ અ મધર હું અને મારો સન, we are playing or we are going out somewhere or as a family. So those kind of things we are showing as our brand. Everybody, બધાની પોતાની એક બ્રાન્ડ હોય છે that they can show through their business page. So business page is something કે જે people can see me, follow me. અને જેમ દેવીનાએ કીધું એમ કે we can see whoever is the owner of the business page, એ લોકો જોઈ શકે કે કેટલા વ્યૂઝ છે, કેટલા ફોલોઅર્સ છે. અગેન મેં આગળ પણ ઘણી વાર કીધેલું છે મારા પર્સનલ લાઈવમાં, ધીસ બિઝનેસ ઇઝ નોટ અબાઉટ ઇન્ક્રીઝિંગ ધ ફોલોઅર્સ. સો એવું નથી અમારા બિઝનેસમાં કે મે બી એક દિવસ દેવીના આપણે આના પર લાઈવ સેશન કરીશું. બિકોઝ દેર આર સો મેની પીપલ દે આર થિંકિંગ કે ફોલોઅર્સ વધારવાના. બિકોઝ યુઝ્યુઅલી ઇટ્સ અ ટ્રેન્ડ નાવ ડેઝ. આટલા મિલિયન ફોલોઅર્સ છે ઇન્સ્ટા પર, આટલા મિલિયન ફોલોઅર્સ છે યુટ્યુબ પર. બટ ધીસ બિઝનેસ ઇઝ લિટરલી નોટ અબાઉટ ફોલોઅર્સ. It's about the brand. It's about people or the lifestyle કે જે આપણે we want to modify, come out from 9 to 5, and it's a side hustle. Plan B, that's what we all are showing amara business page ઉપર basically. So business page is something which is very important. The last but not the least, business page through, because we are running our ads on the business page, it can only possible on the from the business page. કારણ કે તમારી પર્સનલ પ્રોફાઇલ ઉપરથી તમે ક્યારેય તમારી એડ ના રન કરી શકો. સો એડ રન કરવા માટે તમારે યુ હેવ ટુ હેવ અ બિઝનેસ પેજ, એન્ડ ધેટ્સ ધ પાર્ટ. રનિંગ એન એડ is a part of our business. અમારા બિઝનેસનો એક બહુ જ ક્રુશિયલ અને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે એડ રન કરતા હોઈએ છીએ અમે. તમે જોતા જ હશો કે બીજા લોકોની એડ્સ કે જે રિયલ એસ્ટેટમાં હોય કે કોઈ પણ ફિલ્ડમાં હોય, આજકાલ નવી રેસ્ટોરન્ટ ખુલે, they are making reels and they are showing. So they same way we are doing different kind of marketing. એમાં બધું જ અમે જે રીલ્સ કરીએ કે પોસ્ટ કરીએ કે ઇવન એડ રન કરીએ, we are all doing from our business page. So business page અમારા બિઝનેસમાં is very important. અને યસ, સો જેને પણ એવો ક્વેશ્ચન હોય કે મારી પ્રોફાઇલ પર તો બહુ બધા મારા પર્સનલ લોકો છે અને આઈ ડોન્ટ વોન્ટ ટુ શો, તો ધીસ ઇઝ યોર આન્સર કે you don't have to show them or you don't have to worry about those things. Because anyways તમે જો આ બિઝનેસ જોઈન કરો છો તો તમારે you have to create your own business page અને એના પરથી જ આ બિઝનેસ રન થાય છે. સો that's all about business page today. અને આઈ હોપ કે અમે કોઈક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન કે જે ઘણાને કન્ફ્યુઝન હોય છે, અને that's the reason કે today I decided to have this topic. So લોકોને થોડું એમનું કન્ફ્યુઝન દૂર થાય. So do not worry about that. અને I hope you all will have a great weekend. અને લાસ્ટ કે તમે જો હજી પણ અમને લોકોને જોતા હોવ છો, દેર આર પીપલ કે લોકો રિપ્લે જોતા હોય છે, લાઈવ જોતા હોય છે. થેન્ક યુ સો મચ each and every one of you whoever is joining with us. કે પછી તમે even if you are watching our replay, I really appreciate your time. પણ જો તમે ફક્ત જોવો છો તેનાથી તમારી લાઈફ ચેન્જ થવાની નથી. ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ સમથિંગ, જો તમારે જાણવું હોય વધારે કે આ બિઝનેસ શું છે, તો પ્લીઝ તમે મારી કાં તો
Devinani, you can see the website. You can go on our website, one of us. અને તમે વેબસાઇટ પર જઈને તમે રજીસ્ટર કરો વિથ યોર ફૂલ નેમ અને ઈમેલ એડ્રેસ. અને અમારો ફ્રી વેબિનાર જે હોય છે એવરી ટ્યુઝડે અને થર્સડે, વોચ ધેટ વેબિનાર. અને વિચ ઇઝ ટોટલી ફ્રી. તમે ટ્યુઝડે અને થર્સડે 8 PM EST ટાઈમ પ્રમાણે અમારો વેબિનાર હોય છે. સો યુ કેન સી તમારા કન્વિનિયન્સ પ્રમાણે. જો તમારા ઇફ યુ કેન સી લાઈવ, દેટ્સ ગ્રેટ. પણ તમે કોઈ કન્ટ્રીમાં હો કે જ્યાં તમારી રાત હોય, કે દેટ્સ યોર અર્લી મોર્નિંગ, ઓર મે બી યુ આર એટ વર્ક, ઓર યુ આર બિઝી વિથ સમથિંગ એલ્સ, નો પ્રોબ્લેમ. તમે ગમે ત્યારે અમારી વેબસાઇટ ઉપર રજીસ્ટર કરીને અમારા વેબિનારનો રિપ્લે જોઈ શકો છો. રિપ્લે જુઓ અને બિઝનેસ મોડેલ વિશે જાણો. અને પછી તમે ડિસાઈડ કરો કે તમારે નેક્સ્ટ સ્ટેપમાં આગળ વધવું છે કે નહીં. આ બિઝનેસ એક એવી ઓપોર્ચ્યુનિટી છે કે જે આજે બહુ જ બધા લોકોની જોબ આર ઇન ધ રિસ્ક. સો મેની પીપલ આર લૂઝિંગ ધેર જોબ્સ, એન્ડ સો મેની પીપલ આર લુકિંગ સમથિંગ કે જેમાં એ લોકોની એક્સ્ટ્રા ઇન્કમ હોય, સાઇડ હસલ હોય, or they want to have their plan B, or maybe like plan A like me. મેં સ્ટાર્ટ કર્યું ત્યારે એઝ અ પ્લાન બી મેં ચાલુ કરેલું. નાઉ આઈ એમ ઓન પ્લાન એ. સો તમે પણ તમારા પ્લાન એ તરીકે પણ શરૂ કરી શકો છો આ બિઝનેસ. સો ગો ઓન અવર વેબસાઇટ, વોચ ધ વેબિનાર અને સી. બાય ધ ટાઈમ નેક્સ્ટ ફ્રાઈડે આપણે પાછા મળીશું એક નવા ટોપિક સાથે. અને થેન્ક યુ સો મચ. આવજો. હેવ અ ગ્રેટ વીકેન્ડ. Bye. બાય. Bye.